નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 16 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં થશે આજે ભારે મેઘખાંગા। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની સંભાવના। કચ્છ, ઉત્તર મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતા। તો સંપૂર્ણ માહિતી મેળવીશું। કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી ગઈ છે, સાથે જ એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપર પણ સક્રિય છે। આ બંને સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ગઈકાલના રોજથી જ વરસાદની માહોલ જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદ પણ નોંધાયો હતો। ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોની અંદર પણ અમુક ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો હતો। આજથી વરસાદની માત્રા અને વિસ્તારમાં મોટો વધારો થાય તેવું અનુમાન છે। આજે દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારની અંદર અતિભારે વરસાદનું પણ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ જાહેર કરાયું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર 10 થી લઈને 15 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા દેખાઈ રહી છે। વાત કરીએ તો આ સિસ્ટમની વહેલા સવારથી જ અસર જોવા મળશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મેઘતાંડવ થાય તેવી સંભાવના રહેલી છે। અતિભારે વરસાદનું અનુમાન ભાવનગર જિલ્લો, તેના તમામ તાલુકાઓ, અમરેલી, બગસરા સહિતના ભાગો, સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર અને સાથે જ દ્વારકા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર, રાજકોટ બાજુના પશ્ચિમ વિસ્તાર તેમજ મોરબીમાં મધ્યમ ભારે વરસાદ ત્યાં પણ નોંધાઈ શકે છે। દક્ષિણની વાત કરીએ તો ભરૂચ, રાજપીપળા, નર્મદા, ડેડિયાપાડા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ આ તમામ ભાગોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તેમજ મધ્ય પૂર્વ વિસ્તારના ખેડા જિલ્લો, વડોદરા, દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ એટલા વિસ્તારની અંદર અતિભારે વરસાદની સંભાવના છે। જ્યારે ઉત્તરની અંદર અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ વિસ્તારની અંદર પણ મધ્યમ ભારે તો એકાદ બે વિસ્તારની અંદર અતિભારે વરસાદ વરસી શકે છે। ત્યાં 5 થી લઈને 8 ઇંચ સુધીનો ઉત્તર ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે અમુક વિસ્તારની અંદર, જ્યારે એવરેજ વરસાદ સારો જોવા મળશે। કચ્છના પણ દરિયાકાંઠાના વિસ્તારની અંદર આજે સારો વરસાદ જોવા મળશે। નખત્રાણા, રાપર, માંડવી, ભુજ, ભચાઉ એ ભાગોની અંદર આજે ભારે વરસાદનું અનુમાન રહેલું છે। બાકીના વિસ્તારની અંદર આગામી દિવસથી વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણાના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। અને ખાસ તો આ વરસાદી માહોલ ગાજવીજ સાથે તોફાની વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળે તેવું અનુમાન રહેલું છે। પવનની ઝડપ નોર્મલ જોવા મળશે, કોઈ ભારે પવન ફૂંકાય તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જણાઈ રહ્યું નથી। તેમજ આવતીકાલે પણ ગુજરાતની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવું અનુમાન છે। આ સિસ્ટમને કારણે આગામી 20 જુલાઈ સુધી વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે। આ થઈ સવારની વાત। સાંજ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર અતિભારે વરસાદની સંભાવના છે, જેમાં ભાવનગર, તળાજા, મહુવા, જેસર, પાલીતાણા સહિતના ભાગો, રાજુલા, ઉના, બગસરા, સાવરકુંડલા, ધારી પંથક, અમરેલી, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ એ વિસ્તાર, તુલસીશ્યામ, ગીર સોમનાથ, ગીરગઢડા એ વિસ્તાર, પોરબંદર, કુતિયાણા, જામકંડોરણા, જામનગર, લાલપુર, કાલાવડ, જામખંભાળિયા, રાજકોટના ભાગો, ગોંડલ, જસદણ એ વિસ્તાર, બોટાદ, ગઢડા, સુરેન્દ્રનગર, લીંબડી સહિતના ભાગોની અંદર પણ અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે। દક્ષિણની અંદર પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિતના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ આજે દિવસ દરમિયાન નોંધાય તેવી જાહેરાત હવામાન વિભાગે કરી છે, એટલે સાવચેત રહેવા વિનંતી। ખાસ તો મિત્રો આ વરસાદી માહોલ હજુ આગામી 24 કલાક દરમિયાન સિસ્ટમની અસર વધુ જોવા મળશે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।